વાત આજના સૌથી અગત્યના સમાચારની અણા હજારેની માંગણી સામે આખરે સરકાર ઝૂકી છે અને લોકાયુક્ત કાયદામાં સુધારો થયો છે। લોકાયુક્ત મુખ્યપ્રધાનની પણ હવે તપાસ કરી શકશે। મુખ્યપ્રધાનની પણ આ અંગે ઇન કેમેરા જે તપાસ કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે। મહત્વપૂર્ણ આ નિર્ણય લેવાયો છે। અણા હજારેની જે માંગણી હતી છેલ્લા કેટલાય સમયથી તેની સામે હવે આખરે સરકાર ઝૂકી છે। લોકાયુક્ત કાયદામાં સુધારો થયો છે અને હવે આ લોકાયુક્ત મુખ્યપ્રધાનની પણ તપાસ કરી શકશે। કેબિનેટ બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। પૂરી જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઉમેશ સોલંકી। ઉમેશ, આખરે અન્ના હજારેની માંગણી જાણે કે સ્વીકારી છે અને સરકાર ઝૂકી છે। કયા પ્રકારે હવે લોકાયુક્તની કાર્યવાહી અને શું મહત્વપૂર્ણ બાબત આ નિર્ણય સાથે જોડાયેલી? વિધિ લોકાયુક્તનો જે કાયદો જે છે તેની અમલબજાવણીની માગણી માટે અण्णा हजारे જે છે વરિષ્ઠ સમાજસેવક તેઓ પોતાના ગામ રાલેગણ સિટીમાં આવતીકાલથી એટલે કે 30 જાન્યુઆરીથી બેમુદત અનશન પર બેસવાના છે અને તેમણે તેની ઘોષણા પણ કરી છે। ત્યાં બધી તૈયારી ચાલી રહી છે। એ જ વાતને ધ્યાનમાં રાખીને આજે જ્યારે મહારાષ્ટ્રની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી ત્યારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો કે લોકાયુક્ત કાયદામાં સુધારો કરવામાં આવશે અને હવે મુખ્યપ્રધાન પણ એ તપાસના જે પરિઘ છે તેના અંદર આવી જશે એટલે કે ઇન કેમેરા મુખ્યપ્રધાનની પણ તપાસ થઈ શકશે। મહારાષ્ટ્ર દેશનું એવું પહેલું રાજ્ય બની ગયું છે જેમાં મુખ્યપ્રધાન પણ તપાસના દાયરામાં આવી જશે। જો કે સામે અण्णा हजारे જે છે મહારાષ્ટ્ર સરકારને આ નિર્ણય બદલ ધન્યવાદ તો કહ્યું છે, આભાર આપ્યો માન્યો છે અને શુભેચ્છાઓ આપી છે, પરંતુ સાથે જ કહ્યું છે કે જ્યાં સુધી કાયદો બનશે નહીં, વિધાનસભામાં તેને મંજૂરી મળશે નહીં, ત્યાં સુધી તેઓ પોતાનું અનશન પાછું નહીં લેશે અને આવતીકાલે તેઓ રાલેગણ સિદ્ધિમાં તેઓ પોતાના બિલકુલ ઉમેશ, આભાર આ તમામ